તમે કોની હાથે લાઇઝનિંગમાં છો? આઈએસપી સાહેબ તો નહીં ઉઠાવતા. કોની હાથે લાઇઝનિંગ છે તમારે? હવે મીટિંગ આપણે આટલા બધા અહીંયા ઊભા છે તો એ મીટિંગ કરીને આપણને શું હતા? આપણે તમે આટલો બધો સ્ટાફ ઊભો છે એમને ગંભીરતા નથી? એમનું લશ્કર કાં લડે છે એમને ગંભીરતા નથી કે? આટલા બધા આગેવાનો છે, આટલો બધો સ્ટાફ છે ને સાહેબ મીટિંગમાં અરે પણ અટકાવો શું કરવા છો? જવા દો. તમે કાયદો વ્યવસ્થા જાળવો ને, તમને કોણ ના પાડે છે? તમે ત્યાં કાયદો વ્યવસ્થા જાળવો યાર. લોકશાહીમાં અમારા જેવા લોક પ્રતિનિધિને તમે એક આવેદન નહીં આપવા દો, આ કેવી તાનાશાહી છે? અરે કાયદો ને કોણ હાથમાં લેવા કે છે? અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો. અરે ફરજ આવે તો ચાલો ને. અમે ભણેલા લોકો છે યાર, અમે બી જાણીએ છીએ સંવિધાન, અમને પણ ખબર છે, અમારા બી અધિકારો. હવે કોના અમે પણ લીડર છે, બેસી જાવ તો બધા બેસી જાય, ઉઠી જાય તો ઉઠી જાય. એટલું તો અમે પણ નેતા બન્યા છે, અમને પણ ખબર છે અમારા માણસોને. ને આટલા બધા પ્રોગ્રામો કેવડિયામાં કર્યા હતા તે વખતે ત્યાગી સાહેબ હતા, પૂછજો. 40,000 લોકો 26 કિલોમીટર ચાલતા ગયેલા. એક પણ જણે કાકરી ચાળો નથી કર્યો. એક પણ જણે કોઈ દુકાનમાંથી સિંગ ચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી. આ આદિવાસી સમાજ છે, એકદમ ઈમાનદાર. અમે કોઈ દિવસે કોઈનું ખોટું, બીજા લોકોએ બસો હળગાવી હોય, બીજા સમાજ દુનિયા ભરે તોડે એવો અમારો સમાજ નથી ભાઈ. અમારું આટલું બધું અમે ગુમાવી દીધું, અમે ભોગ આપ્યો નર્મદા ડેમમાં. આજે પાણી માટે તરસીએ છીએ. તો જાહેરનામું આ પ્રવાસીઓ માટે અમલ નથી. આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે. અરે જાહેરનામું એટલે બધા માટે જ હોય ભાઈ. આવેદન આપવામાં જાહેરનામું, તો પ્રવાસીઓને બી અટકાવો. ટોળે કેમ અહીંયા આવે છે? એના માટે જાહેરનામું નથી ના. એમનો ફરવાનો તો અમે ફરવાવાળા માટે છૂટ, ને મૂળ માલિકોને અમારે કાયદો બતાવો તમે. ના સાહેબ, આવું બિલકુલ નહીં ચાલે. કાયદો